તો આગ્રામાં છે દિવસ આપણો બીજો અને જાગી અને નાહી ધોઈ લીધું છે અને ખાવા પીવાનું તો આપણે જેવું મળે નહીં એટલે અવાજ પણ ફરી ગયો છે. જો તમે આવો હાલો હવે ટાઈમ ચેકઆઉટ થઈ ગયો નીકળો બાર બપોર પછી બપોરે તો શું કરવાનું? તો બપોર લગીનમાં તો ક્યાંય ન જઈએ, શાંતિથી અહીંયા સામે ગાર્ડન જોયું અહીંયા બેવું જ પડે. તેની ટ્રેન હોય તો આપણને પોહાય ને, રાતની ટ્રેન હોય તો રાતની હોય ને તો મિત્રો આપણે બેસી ગયા છીએ રિક્ષામાં રેલવે સ્ટેશન જવા માટે અને શિવાજી માર્કેટ છે જ્યાં ખરીદી કરવા જવાનું છે. તો શિવાજી માર્કેટમાં ખરીદી કરી અને આજે આપણે સાંજની ટ્રેન છે તો રેલવે સ્ટેશન નીકળી ગયા છીએ અને ખરીદી કરી અને પાછા હોટલે આવશું, 2-3 કલાક આરામ કરી અને સાંજે પાછા ટ્રેનમાં જતા રહીશું અમદાવાદ તરફ રવાના. આગ્રામાં છે બીજો દિવસ ને આ છે આગ્રાનું કબાડી માર્કેટ. બધી આર્મીની વસ્તુ મળે, પછી ટુવેલના લગતા પાના પકડને આ તે ઇલેક્ટ્રિકની બધી આઈટમો મળે. ના ના કેટલા 200 રૂપિયા કઈ ખુલતી પડે. આગળ કાંઈ નથી હવે હાલો અહીંયા. આ છે લાલ કિલ્લાની સામે શિવાજી માર્કેટ. સામે જે પાછળ દેખાય છે ત્યાં લાલ કિલ્લો છે અને સામે શિવાજી માર્કેટ છે. ત્યાં કપડાં અને શૂઝ ને બધી વસ્તુ મળે છે.
તો મિત્રો હવે જ આવી છીએ અમે પાછા હોટલે. માર્કેટમાં બધી ખરીદી કરી લીધી અને મળી ગયા નેક્સ્ટ બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરતા જાય.